જય હિન્દ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ 2 લેક્ચર જે આપણે 5મા યુનિટને લઈને પૂરા કર્યા એ 2 લેક્ચરમાં આપણે જોયું. ફર્સ્ટ લેક્ચરમાં એના પ્રિફેસ એટલે કે ટૂંકમાં પરિચય જોયો, એ પાયરોટેકનિક્સ વર્ડ કયા 2 ગ્રીક શબ્દો પરથી આવેલો એના વિશે આપણે જોયું અને એની શોધ વિશે જોયું. ત્યાર પછી સેકન્ડ લેક્ચરમાં એનું રસાયણ અને એનું ફિઝિક એટલે કે બંધારણ વિશે આપણે માહિતી મેળવી. જેટલા પણ આપણે અંશો જોયા એ બધા જ ઇન્ટરેસ્ટિંગ હતા. હવે આજે જે જોવા જઈ રહ્યા છે, આજે આ લેસનને લગતો લાસ્ટ લેક્ચર છે અને એની અંદર આપણે જે માહિતી મેળવશું એ માહિતીમાં સૌ પ્રથમ એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ વિશે આપણે માહિતી એટલે કે ફાયદા ગેરફાયદા વિશે માહિતી મેળવશું અને લાસ્ટમાં આપણો આ માનીતો તહેવાર છે એટલે એમાં કાળજીઓ કઈ રાખવાની એના વિશે આપણે માહિતી મેળવશું. તો બધાનું ધ્યાન ટેક્સ્ટબુકમાં. The greatest danger of pyrotechnics is that it deals with fire. ગ્રેટેસ્ટ ડેન્જર, મોટામાં મોટું જોખમ શાનું? પાયરોટેકનિક્સનું. તો શું છે? ઇટ ડીલ્સ એટલે વ્યવહાર, એમાં કામ કરવાનું છે શાની જોડે? તો ફાયર, આગ જોડે. કારણ કે કહેવાય છે કે હવા, આગ અને પાણી આ 3 એવી બાબતો છે કે જેની સાથે દુશ્મની પણ નહીં કરવી જોઈએ અને દોસ્તી પણ નહીં કરવી જોઈએ કહેવાય. એટલે કે આ 3 બાબતો એવી કુદરતી આપત્તિ લાવીને આપણી સમક્ષ મૂકે કે જેનો સામનો કરવો આપણા માટે એટલો સરળ રહેતો નથી. એટલા માટે કહ્યું છે કે પાયરોટેકનિક્સનું જો કોઈ મોટામાં મોટું કોઈ જોખમ હોય તો એ છે કે એમાં આપણે કોની સાથે વ્યવહાર કરવાનો છે? આગ જોડે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. કે ઇન્ડસ્ટ્રી કે આ પાયરોટેકનિક્સના બેઝ પર કામ કરતી જો કોઈ કંપની હોય તો તે નોટોરિયસ એટલે કે કુખ્યાત. નોટોરિયસનું વિરોધી શું થાય? ફેમસ એટલે પ્રચલિત અને નોટોરિયસ એટલે કુખ્યાત બની ચૂકી છે ફોર ઇટ્સ એક્સિડન્ટ કે એમાં અકસ્માત થાય જ છે. ગમે તેટલી તમે કાળજી રાખો અકસ્માત થાય જ છે, વેધર પછી તે USA હોય, જેપાન હોય કે ઇન્ડિયા હોય. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes or from a spark or an impact. કે જો કે મિક્સચર એટલે કે આનું જે રો મટીરિયલ હોય ફટાકડા બનાવવાનું અથવા પાયરોટેકનિક્સનું જે રો મટીરિયલ છે એ સ્ટેબલ અને સ્થિર રાખવામાં આવે, કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય પછી તે ઠંડી અને સૂકી જગ્યા હોય. કૂલ એટલે ઠંડી અને ડ્રાય એટલે સૂકી જગ્યા હોય છતાં ઇટ કેન કેચ ફાયર, તે આગ પકડી શકે છે. હવે ત્યાં તો આગ પકડવી નહીં જ જોઈએ કારણ કે એકદમ પરફેક્ટ જગ્યા છે, છતાં પણ આવી જગ્યામાં પણ આગ પકડી શકે. શાના કારણોસર? ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય, જો આ જે મિશ્રણ છે એને જો ગરમી આકસ્મિક રીતે કોઈ સંજોગો વસાત જો ગરમી એને મળી ગઈ તો ત્યાં એક્સિડન્ટનો પૂરેપૂરો ભય છે. હવે એ કેવી રીતે? થ્રુ ટુ મચ ફ્રિક્શન એટલે ઘર્ષણ, અમુક વાર ઘણું બધું ઘર્ષણ થવાને કારણે આ થઈ શકે. સમટાઇમ્સ ઓર ફ્રોમ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, કે અમુક વખતે સ્પાર્ક એટલે કે શોર્ટ સર્કિટને કારણે થાય, ઇમ્પેક્ટ અથવા અસર. કે જંગલોમાં મોસ્ટલી જે આગ લાગે ને તે શાને કારણે? ફ્રિક્શન, ઘર્ષણ. કે 2 વૃક્ષો હોય, 2 વૃક્ષ પવનની જ ગતિને કારણે એકબીજા સાથે ઘસાયા કરે તો આગ નીકળે અને આને કારણે જંગલમાં આપણને આગ જોવા મળે. તો સેમ થિંગ અહીંયા છે કે ગમે તેટલી સુરક્ષિત જગ્યા પર મૂકો તો પણ જો આકસ્મિક રીતે આ મિશ્રણને જો ગરમી મળી ગઈ તો એક્સિડન્ટ પોસિબલ છે. હવે એ કેવી રીતે થાય? તો કોઈ વાર ઘર્ષણથી થાય, કોઈ વાર શોર્ટ સર્કિટથી થાય કે કોઈ પછી ઇમ્પેક્ટ, અસર. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. કે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો આજે લુકિંગ ફોર એટલે શોધી રહ્યા છે, વેઝ માર્ગ, રીત. શાના માટેની? મેકિંગ ફાયરવર્ક સેફર, કે ફટાકડા સુરક્ષિત કઈ રીતે બનાવી શકાય તેના માટેનો આજે પણ સુરક્ષિત રીત શોધવા પાછળના પ્રયત્નો એ કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ. In India, fireworks
યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, કે ભારતમાં સૌ પ્રથમ ફટાકડાની આયાત કરવામાં આવતી હતી. ઇમ્પોર્ટ એટલે આયાત કરવું. આયાત કરવામાં આવતી હતી ક્યાંથી? ચીનથી, ચાઇનાથી. During the Second World War, these imports were stopped and safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. કે ડ્યુરિંગ સેકન્ડ વર્લ્ડ વોર, કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ, આ જે ફટાકડાની જે આયાત કરવામાં આવતી હતી ક્યાંથી? ચાઇનાથી, એને શું કરી દેવામાં આવ્યું? સ્ટોપ, બંધ કરી દેવામાં આવ્યું. અને એ કામ કોને સોંપવામાં આવ્યું? ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર. સેફ્ટી મેચ એટલે ઘરગથ્થુ ડીવાસળીનું જે ઉત્પાદન કરતી કંપની, પ્રોડ્યુસર એટલે ઉત્પાદકો, ક્યાંના? શિવાકાશી. જે શિવાકાશી ક્યાં આવેલું છે? તમિલનાડુમાં. કે તમિલનાડુમાં આવેલું શિવાકાશીમાં જે ઉત્પાદકો દિવાસળીનું ઉત્પાદક કરે છે તેમને કામ સોંપી દેવામાં આવેલું શાનું? તો ફટાકડાનું. અને તેમણે કામ શરૂ કરી દીધેલું મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન કરવાનું કામ શાનું? ફાયરવર્ક્સ ફોર દીપાવલી, કે દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું કામ એમને સોંપવામાં આવેલું. એટલે એમણે એ કામ કરેલું. કારણ કે સૌથી પહેલાં એ ફટાકડા ક્યાંથી આયાત કરવામાં આવતા હતા? તો ચીનથી. પણ પછી એ બંધ કરી દેવામાં આવ્યું. સો એ કામ કોઈને તો સોંપવા જ પડે, કારણ કે આયાત બંધ થવાથી તહેવાર બંધ નથી થવાનો. તહેવાર તો ચાલુ જ રહેવાનો. અને તહેવાર છે તો ફટાકડા જોઈશે જ. અને એના માટે એ કામ સોંપવામાં આવેલું કોને? એક દિવાસળીનું ઉત્પાદન કરતા ઉત્પાદકો જે શિવાકાશી તમિલનાડુમાં હતા, તો તેમને આ કામ સોંપવામાં આવેલું. In 1992, the country used about 60 crores worth of fireworks and 67% of these came from Sivakasi. કે 1992ની અંદર કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ એટલે મૂલ્ય, રૂપિયા, ફાયરવર્ક્સ. કે 1992ની અંદર આખી દુનિયામાં લોકોએ 60 કરોડ રૂપિયાના ફટાકડા ફોડેલા દિવાળી પર. અને એમાંથી 60 to 70% એટલે 60 થી 70% એ ફટાકડા, જે 60 કરોડના ફટાકડા હતા તેમાંથી 60 થી 70% ફટાકડા તો ક્યાંથી આવેલા? કેમ ફ્રોમ શિવાકાશી, શિવાકાશીથી આવેલા. નેક્સ્ટ પેરેગ્રાફ. In Sivakasi, fireworks are manufactured in a number of small units. કે શિવાકાશીમાં ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે તેના વિશેનો પેરેગ્રાફ છે. કે શિવાકાશીમાં ફટાકડા મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવામાં આવે છે નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, નાના નાના વિભાગો પાડી દેવામાં આવેલા. એટલે અમુક વિભાગમાં અમુક કામ ચાલતું હશે, બીજા વિભાગમાં બીજું કામ ચાલે, તેવા નાના નાના વિભાગ પાડીને એનું ઉત્પાદન કરવામાં આવતું. 3 months before the festival is the busiest time for these units. અને આ જે નાના નાના વિભાગો હતા તેના માટે એકદમ વ્યસ્ત સમય હોય તો તે કયો હતો? 3 months before ફેસ્ટિવલ, કે દિવાળી પહેલાંના 3 મહિના એટલે એકદમ વ્યસ્ત સમય. ઇઝ ધ બિઝીએસ્ટ એકદમ વ્યસ્ત સમય ફોર ધીઝ યુનિટ. કે આ જે વિભાગો હતા તેના માટે વ્યસ્ત સમય દિવાળી પહેલાંનો 3 મહિનાનો સમય હતો. Fireworks are transported to every nook and corner of the country. અને શિવાકાશીમાંથી જે ફાયરવર્ક્સ ટ્રાન્સપોર્ટ પહોંચાડવામાં આવતા, મોકલવામાં આવતા ટુ એવરી નુક એન્ડ કોર્નર. નુક એન્ડ કોર્નર એટલે દરેક દિશામાં, મીન્સ દરેક આપણે ખૂણા ખાંચરા એમ કે ને, એટલે દરેક ખૂણા અને ખાંચરામાં, મીન્સ દરેક દિશામાં, દેશના દરેક દિશામાં ફટાકડા મોકલવાનું કામ કોણ કરે? તો શિવાકાશી. The working condition of these units are however far from satisfactory. કે આટલા મોટા પાયે કામ થાય છતાં વર્કિંગ કન્ડિશન, જે કામ કરવાની જે સ્થિતિ છે ત્યાંની, તે આ યુનિટની કેવી છે? however far from satisfactory. કે સંતોષકારક કામથી તો ઘણી દૂર છે. આટલા મોટા પર કામ થવું જોઈએ તો સંતોષકારક કામ જ થવું જોઈએ, પરંતુ એવું નથી. અહીંયા જે કામ થાય છે તે સંતોષકારક કામથી ઘણું દૂર છે. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. કે there are very few એટલે ખૂબ જ ઓછી ટેસ્ટિંગ ફેસિલિટી, કે ખૂબ જ ઓછી ફટાકડાની ક્વોલિટી અને યુનિફોર્મિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે એકરૂપતા, એક સમાનતા. કે એક ફટાકડા બને તેવડો જ ફટાકડો તેટલી ક્વોલિટીનો જ બનવો જોઈએ, તેટલી ગુણવત્તા, તેટલી સમાનતાનો બનવો જોઈએ. એ ચેક કરવા માટેની જે ફેસિલિટી છે તે ખૂબ જ ઓછી મળે છે. એટલે કે
ટેસ્ટિંગ ફેસિલિટી કે ફટાકડા ચેક કરવા માટે. શું ચેક કરવાનું? તો ફટાકડાની ગુણવત્તા એટલે કે ક્વોલિટી, અને યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા, એક સમાનતા. કે ફટાકડાની ગુણવત્તા અને એકરૂપતા, એક સમાનતા ચેક કરવા માટે જે ફેસિલિટી છે એ ખૂબ જ ઓછી મળે છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. હાર્ડલી ભાગ્યે સેફ્ટી, કામ કરનારા જે કામદારો છે એના સુરક્ષા રૂપી સાધન ભાગ્યે જ મળે છે. This is why we hear of accidents in Sivakasi year after year. This is why. આ જ મુખ્ય કારણ છે. કયા? તો બે મુખ્ય કારણ. પહેલું કયું જોયું? ટેસ્ટિંગ ફેસિલિટી. શાના માટેની? તો ક્વોલિટી અને યુનિફોર્મિટી માટેની. અને બીજું, જે કામદારો છે તેમને સેફ્ટીના કોઈ સાધન મળતા નથી. અને આ બે મુખ્ય કારણોને કારણે This is why we hear of accidents in Sivakasi year after year. વર્ષે આપણને શિવાકાશીમાં ઘણા બધા અકસ્માતો વિશે સાંભળવા મળતું હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, આપણા માટે ખૂબ જ મુશ્કેલભર્યું કાર્ય છે. શું? ટુ ગેટ એટલે મેળવવું. શું મેળવવું? ઇન્ફોર્મેશન, માહિતી. શાના માટે નહીં? તો હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક, કે મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન. ફાયરવર્ક, ફટાકડાને કઈ રીતે બનાવવામાં આવે ને એના વિશેની આપણે ડિટેલમાં માહિતી મેળવવી આપણા માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. શા માટે? બીકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. ઇટ ઇઝ નોટ કન્સિડર સેફ, સુરક્ષિત નથી માનવામાં આવ્યું કે બધાને ડિટેલ આપવામાં આવે. એ જે કોન્સેપ્ટ છે એ સુરક્ષિત નથી માનવામાં આવ્યો. અને એટલા માટે ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીઝ આર્ટ. અને આને કારણે વેરી ફ્યુ, ખૂબ જ ઓછા, તે પણ કેવા? રિલાયબલ, વિશ્વાસપાત્ર લોકોને જ શીખવામાં આવે છે આ કળા ફટાકડા બનાવવાની. એટલે જો આપણે ફટાકડા બનાવવાનો જો કોન્સેપ્ટ, બંધારણ તો આપણને મળી જાય પણ રીત આપણને નહીં મળે. એની પાછળનું કારણ શું છે? કે બધાને ડિટેલ આપવું સુરક્ષિત માનવામાં આવતું નથી. એટલે અમુક જે વિશ્વાસપાત્ર લોકો હોય ને તેને જ આ વસ્તુ શીખવામાં આવે છે. આગળનો પેરેગ્રાફ. In many countries, fireworks are not allowed to be used by individual. In many countries, ઘણા દેશોમાં fireworks are not allowed. Allow એટલે પરમિશન આપી, અને not allow એટલે પરમિશન મળતી નથી. શાના માટે? To be used by individual. Individual એટલે વ્યક્તિગત રીતે. ઘણા બધા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા માટેની પરમિશન આપવામાં આવતી નથી. Only community displays specially organized with the help of experts are allowed. Only community એટલે સમુદાય, અમુક નિશ્ચિત સમુદાય, તે પણ કેવી રીતે બનાવેલા હોય? સ્પેશિયલી ઓર્ગેનાઇઝ, જેનું નિર્માણ કરવામાં આવેલું, આ સમૂહનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું હોય? વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, તજજ્ઞોની મદદથી જેમનું નિર્માણ કરવામાં આવ્યું હોય. આર અલો કે જેમને જ પરમિશન મળેલી હોય. શાના માટેની? ફટાકડા ફોડવાની. A great deal of care is taken for safety at this display. A great deal, સારામાં સારી, મોટા લેવલની કાળજી રાખવામાં આવે જ્યારે આ ફટાકડા એમના દ્વારા ફોડવામાં. એટલે ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની પરમિશન નથી મળતી. અમુક પ્રસંગોમાં જ ફોડવામાં આવે, ને જ્યારે ફોડવામાં આવે ને ત્યારે તજજ્ઞો દ્વારા કોઈ ગ્રુપ બનાવેલું હોય, તે ગ્રુપને જ પરમિશન હોય કે એમના દ્વારા જ ફટાકડા ફોડવામાં આવે. અને એ લોકો જ્યારે ફટાકડા ફોડે ત્યારે મોટા લેવલની, હાઈ લેવલની સેફ્ટી પણ ત્યાં ગોઠવવામાં આવેલી હોય. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. આનાથી વિરુદ્ધ આખું ઇન્ડિયામાં. However, જો કે since even children are allowed to play with fireworks in India, કે ભારતની અંદર તો બાળકોને પણ પરમિશન મળી ગઈ. વ્યક્તિગત પરમિશન છે જ, પણ નાના બાળકો જેના માટે કેપેબલ નથી તેમને પણ ફોડવા માટે કોઈ પરમિશનની જરૂર નથી. એ બધા જ ફોડ્યા કરે. એટલા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. એટલા માટે આપણા માટે જરૂરી છે કે આપણે ઓબ્ઝર્વ કરીએ, નિરીક્ષણ કરીએ અથવા ધ્યાનમાં લઈએ. શું? સર્ટેન સેફ્ટી રૂલ્સ, કે ફટાકડા ફોડતી વખતે ચોક્કસ સેફ્ટી એટલે સુરક્ષા માટેના નિયમો કયા છે? તો તે હવે જોઈએ નિયમો છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં, ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. કે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર એટલે સંગ્રહ, હેન્ડલ એટલે સંચાલન, અને લીડ એટલે સળગાવવું, ફોડવું.
કે ફટાકડા જ્યાં પણ સંગ્રહ કરે, જ્યાંથી એનું સંચાલન થાય અને જેવી રીતે ફોડવામાં આવે તે દરેક સ્ટેપ કાળજીપૂર્વક લેવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. કે ફ્લેમ એટલે આગ, અગ્નિ. ત્યાર પછી ગેસ સિલિન્ડર એટલે ગેસનો જે સિલિન્ડર આવે તે હીટર. આ 3 વસ્તુની નજીક they should never be stored, ત્યાં એમનો સંગ્રહ પણ નહીં કરવો જોઈએ, અનપેક એટલે ખોલવા પણ નહીં જોઈએ. ત્યાર પછી આગળ one should never wear long loose cloth or nylon clothes when lighting crackers. કે ફટાકડા ફોડતી વખતે કપડાં કેવા નહીં પહેરવા જોઈએ. તો તેના માટે કે when lighting crackers, કે જ્યારે તમે ફટાકડા ફોડવા જઈ રહ્યા હોય ત્યારે one should never wear long એટલે કે લાંબા, લૂઝ એટલે કે ઢીલા અને નાયલોનના કપડાં ક્યારે પણ પહેરવા જોઈએ નહીં. લાંબા, ઢીલા અને નાયલોનના કપડાં ક્યારે પણ પહેરવા નહીં જોઈએ ફટાકડા ફોડે ત્યારે. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. And કે અહીંયા શું કહ્યું છે કે since the powder in cracker, કે જે ફટાકડાની અંદર જે બ્લેક પાવડર આવે જેને આપણે ગંધક તરીકે ઓળખીએ, they should never be carried, કે ક્યારેય એને હાથમાં પકડવા પણ નહીં જોઈએ. લૂઝ એટલે ફટાકડો ખોલીને એમાંથી ગંધક પણ હાથમાં કાઢવી નહીં જોઈએ. કે હેન્ડ કે પોકેટ કે ખિસ્સામાં કે પછી હાથમાં એમાંથી નીકળતો જે પાવડર ક્યારે ખુલ્લો કરવો જોઈએ નહીં, કારણ કે એવો હોય છે ઝેરી હોય છે, પોઈઝનસ. ઓલ્સો fireworks should never ever be lit inside a house. તેમજ fireworks never ever ક્યારે પણ lit સળગાવવા જોઈએ નહીં. ક્યાં? ઇનસાઇડ હાઉસ, કે ઘરની અંદર ક્યારે પણ ફટાકડા સળગાવવા જોઈએ નહીં. Never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. કે never bend over, ક્યારે પણ ફટાકડો હોય ને તેના પર ઝૂકીને ક્યારે પણ ફટાકડા ફોડવા નહીં જોઈએ. And never use firework to frighten, લોકોને ડરાવવા માટે, frighten એટલે ડરાવવું, કે people લોકોને ડરાવવા માટે ક્યારે પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. If in spite of being careful you do get a burn, go to doctor instead of applying oil or ointment. કે if જો in spite of being careful, આટલી બધી કાળજી રાખવા છતાં you do get a burn, કે જો કદાચ તમે દાઝી જાઓ ફટાકડા ફોડતા, બધી કાળજી તમને ખબર છે, બધી કાળજી રાખી છતાં કોઈ કારણસર એ ફટાકડાથી તમે દાઝી ગયા તો ગો ટુ ડોક્ટર, સીધા કોની પાસે જવાનું? ડોક્ટર પાસે. શાને બદલે? ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કે કોઈ પણ પ્રકારનું તેલ, ઓઇલ એટલે તેલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ, તેલ કે મલમ લગાવવા કરતાં સીધું ડોક્ટર પાસે જવું જોઈએ. With care and consideration we can make our favorite festival a much safer one. કે with care એટલે કાળજી અને consideration ધ્યાન અને કાળજી જો આપણે બરાબર રાખીશું તો we can make our favorite festival much safer, તો આપણો જે માનીતો તહેવાર છે એને આપણે વધારે સુરક્ષિત બનાવી શકીશું. તો મિત્રો અહીંયા આપણો આ લેસન પૂરો થયો. ઘણી બધી ઇન્ફોર્મેશન આપણને મળી. સાચું કહીએ તો કાળજી રાખવા માટે, દિવાળી પર દરમિયાન ફટાકડા ફોડવા માટે કાળજી રાખવી જોઈએ. આ માહિતીથી આપણે બીજાને પણ માહિતગાર કરીએ છીએ. કરવું હોય તો કરી શકીએ. આપણને તો માહિતી મળી છે, આપણને પુસ્તકે માહિતગાર કરીએ, આપણે બીજાને માહિતગાર કરવું જોઈએ. અને આ એક સારું કાર્ય છે, કારણ કે આપણે એક સાવચેતીપૂર્વકનું આ કામ છે. એટલા માટે આના વિશે જો આપણે બીજાને જાગૃત કરીએ તો બીજાને સારું પણ લાગશે, આપણા તરફથી એ સારું કાર્ય પણ થયું કહેવાય. તો અહીંયા આપણો આ યુનિટ 5 પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે નવા કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.